જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં સર્વોપરી તીર્થધામ વડતાલનો અનેરો મહિમા ભગવાન શ્રી હરિએ સ્વયં જે પોતાનું સ્વરૂપ વડતાલની અંદર પધરાવેલું છે એવા સાક્ષાત પુરુષોત્તમ શ્રી હરિ તેનો લીલાથી ભરપૂર ગ્રંથ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામીની કલમ આ શ્લોક પર અટકી ગઈ છે. વૃત્તાલય સ હરિજયંતી સાક્ષાત, એટલે કે જે અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ પરમાત્મા શ્રી હરિનું જે મેં આ ગ્રંથની અંદર વર્ણન કર્યું એવા સાક્ષાત શ્રી હરિ આ વડતાલની અંદર સાક્ષાત બિરાજમાન, જેવા શબ્દો આપણે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનો અત્યારે કોઈ અનુભૂતિ કરવી હોય, સાક્ષાત્કાર કરવો હોય તો યોગીવર્ય સતાનંદ સ્વામીએ જે ત્રિકાલદર્શી હતા, બરાબર, મૈત્રી ઋષિના અવતાર હતા, એવા સતાનંદ સ્વામી આ વડતાલનો મહિમામાં જે સત્સંગી યોગનો અંતિમ જે શ્લોક છે ત્યાં એની કલમ અટકી હતી. એટલે કે વડતાલની અંદર ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે. આનો આટલો મહિમા કેમ છે તો એનો પૂર્વ ઇતિહાસ આપણે તપાસીએ તો હરિલીલા કલ્પતરુ અને હરિલીલામૃતમની અંદર પણ આ વસ્તુની ચર્ચા કરવામાં આવેલી છે કે પૂર્વે કાળની અંદર જે માતા લક્ષ્મીજી હતા તે અહીં એક વૃક્ષ હતું બોરડીનું, ત્યાં તેમણે તપ કર્યું હતું નારદજીને કહેવાથી, અને ભગવાન શ્રી હરિનું આ કે એક મંદિર બને આપણા બેનું, એટલે કે લક્ષ્મીજીએ નારાયણ પાસે એવું વરદાન માગ્યું હતું કે અહીં લક્ષ્મીનારાયણ દેવનું કે અહીંયા મંદિર બને. એ સ્થાનક ઉપર શ્રીજી મહારાજે સૌપ્રથમ વાર અહીં વડતાલની અંદર ત્યાં એક ઓરડી હતી, એ બોરડીના વૃક્ષ આગળ ત્યાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા. તો એ જગ્યા ઉપર ભગવાન શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર હાલ આપણે જોઈએ છીએ. બે દેશ ગાદીમાં લક્ષ્મીનારાયણ દેવ છે તે દક્ષિણ વિભાગની અંદર મુખ્ય ગાદી સ્થાનક છે, ને લક્ષ્મીનારાયણ કોઈ અવર નથી. અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને લક્ષ્મીનારાયણ તરીકે વર્ણવેલું છે. હવે આનો મહિમા તો અનંત ગણો છે, દરેક વક્તાઓ તેનો મહિમા કહે જ છે, એટલે એકનું એક પાછું કહેવું નથી, બરાબર. એટલે જે કહેવાતા હાલના આધુનિક જે વક્તાઓ જે ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જે મધ્ય પ્રકરણના વચનામૃતની અંદર કીધું છે કે અમે આ મંદિરમાં અમારા દેવો પધરાવે, એટલે કે મંદિર નિર્માણના હેતુના જે પ્રયોજનો જે શ્રીજી મહારાજે કહ્યા છે તેની અંદર શ્રીજી મહારાજે સાક્ષાત કહ્યું છે કે ત્યાગનો પક્ષ મોડો રાખીને ઉપાસના જળવાય અને પાછળથી અંધ પરંપરા ન પ્રવર્તે, તેના માટે અમે ક્યાં મંદિર નિર્માણ કાર્ય કર્યા છે. એવું ભગવાન શ્રીજી મહારાજનું સ્વયંનું આ વચન ગઢડા મધ્યના વચનામૃતની અંદર છે. સત્સંગી જીવન ચોથું પ્રકરણની અંદર પણ આ વાતની ચર્ચા કરવામાં આવી. શ્રીજી મહારાજે પણ જે પોતાના ગૂઢ સંકલ્પો હતા, દેવશાસ્ત્રના આચાર્ય દેવ યાની કે મંદિરની સ્થાપના કરી ભગવાનની અંદર પોતાના બધા સ્વરૂપો, ઉપાસ્ય સ્વરૂપો પધરાવ્યા. તો વડતાલનું મંદિરનો મહિમા એક અનેરો છે. વિહારીલાલજી મહારાજે પણ કહ્યું છે કે જે વડતાલની સમગ્ર મૂર્તિઓ હતી તેની પ્રતિષ્ઠા જ્યારે શ્રીજી મહારાજે કરી, વડતાલમાં તો આપણે જોઈએ તો મુખ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ હતા. રણછોડરાયનું સ્વરૂપ છે તે પાછળથી કહેવાતા ધર્મકુળના ગોપાલજીભાઈએ શ્રીજી મહારાજને બહુ આગ્રહ પ્રાર્થના કરી, એટલે એ સ્વરૂપની પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને નંદ સંતોની હયાતીની અંદર કરવામાં આવી, અને શ્રીજી મહારાજ પણ ત્યારે આ ધરા ઉપર હાજર હતા, બરાબર. એટલે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા સ્વયં શ્રીજી મહારાજે સ્વયં કરી. જ્યારે રણછોડરાયની પ્રતિષ્ઠા સંપ્રદાયની અંદર સૌપ્રથમ વાર કોઈએ કરી હોય તો આદિ આચાર્યશ્રીએ કરી. બે આચાર્યોની ઉપલબ્ધિ બદલાઈ, બરાબર. વડતાલની અંદર આ પ્રતિષ્ઠા કરી ને આ વાતની નોંધ હરિલીલામૃતમની અંદર પણ લેવામાં આવી છે, શ્રી હરિચરિત્રની અંદર પણ લેવામાં આવી છે, બરાબર, અને હરિલીલા કલ્પતરુની અંદર પણ લેવામાં આવી છે. હવે ભગવાન શ્રીજી મહારાજે મુખ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. પછી આપણે જોઈએ તો એના ઉત્તર દિશાની અંદર પોતાનું જે સ્વરૂપ વાસુદેવ નારાયણ જે બાળ સ્વરૂપ તરીકે કહીએ છીએ, અને પોતાના માતા પિતા ધર્મભક્તિ પધરાવેલા છે. દક્ષિણ દિશાની અંદર લક્ષ્મીનારાયણ દેવની પોતાનું જે આ ભૂમિ ઉપરનું સ્વરૂપ હરિકૃષ્ણ અને ગોલોક બિહારી એટલે કે રાધાકૃષ્ણ દેવ પધરાવેલું છે.
આ પછી ગણપતિ હનુમાનજીને બીજા પણ જે બધા વારાધિક જે બધા સ્વરૂપો છે તેની એક સાથે આરતી ઉતારી હતી શ્રીજી મહારાજે સ્વયં, ને પોતે જાતે સ્વયં પ્રતિષ્ઠા કરી છે. એટલે આપણે વડતાલ મંદિરમાં જોઈએ તો વચ્ચે જે કાચબો છે ડેરાની અંદર, તો વાસ્તુશાસ્ત્રનો દોષ ન લાગે, કારણ કે ભગવાનને કાંઈ પણ પીઠ ન બતાવે, દર્શન કરતા હોય, બેઠા હોય કે ગમે તે કરતા હોય, તો એના દોષના જે આપણે ભાગી ન બનીએ, એટલે એનો દોષ ન આવે, આપણે બરાબર ભગવાનને પીઠ બતાવવાનો અપરાધ ન થાય, તેના માટે આ કાચબો વડતાલ મંદિરની અંદર પધરાવવામાં આવે. બીજા કોઈ મંદિરની અંદર આપણે જોઈએ છે શ્રીજી મહારાજના હયાતીની અંદર બનેલા મંદિરો, જેવા કે અમદાવાદ શું, ભુજ શું, ધોલેરા શું, જુનાગઢ કે ગઢડા શું, આવી રીતે કાચબો નથી દેખાતો. બરાબર, વચ્ચે જાણકારોને પૂછ્યું તો એણે આવી વાત કીધી, બરાબર, કોઈ એવું શાસ્ત્ર પ્રમાણે ઉપલબ્ધ નથી, પણ આ તો કંઈ કે શિલ્પી શાસ્ત્રની અંદર એટલે કે વાસ્તુશાસ્ત્રની અંદર દોષ ન આવે એના માટે આ કાચબો પધરાવેલો છે. આવી સંતોની પરંપરાની અંદર આ વાત છે, મેં તમને કીધી. હવે એની અંદર જે કહેવાનું મારું મુખ્ય જે લક્ષ્ય તાત્પર્ય એવું છે કે ભગવાન શ્રીજી મહારાજ એવો ભગવાન છે કે તેણે પોતે પોતાની જે શક્તિઓ રાધા, લક્ષ્મી અને ભક્તિ એ ત્રણને એક જ મંચ પર એટલે કે એક જ સ્થાનકની અંદર પધરાવ્યા. આવું તમને દુનિયાની અંદર કોઈ અનેરું મંદિર જોવા ન મળે. આનો મહિમા કેમ હું સર્વોપરી કહેવું છું, કારણ કે આ ભગવાને પોતાનું જે કહેવાતા રાધા, લક્ષ્મી અને ભક્તિ આદિક જે પોતાનું સ્વરૂપ છે તેને પોતાની સાથે પધરાવેલું છે. આની નોંધ પાછી શાસ્ત્ર આધારે છે, બરાબર, કોઈ ગપ ગોળા નથી. આપણે જોઈએ તો વચનામૃત પરથારો તેની અંદર પણ ગોલોકની મધ્ય અક્ષરધામ એમ કરીને પરથારાની અંદર દંત સંતો તેની નોંધ લીધી અક્ષરધામના વર્ણનની અંદર. તેની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને કીધા, પછી એના અનેક નામો કીધા, બરાબર, વિષ્ણુ આદિક, નારાયણ, અને ભગવાનના અક્ષરધામની અંદર રાધા લક્ષ્મીની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે. વચનામૃત પરથારાની વાત કરી, વડતાલનું બીજું વચનામૃત જોઈએ, તેની અંદર પણ આવી રીતે ગોલોકની મધ્ય આવેલ અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી છે, બરાબર. અને સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ 29મો અધ્યાય કે સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય, જેને ધામ નિરૂપણ નામથી આપણે ઓળખીએ છીએ, તેની અંદર પણ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેની સાથે રાધા લક્ષ્મી બિરાજમાન છે. ભગવાન શ્રી વેદવ્યાસ જેના વચનને શ્રીજી મહારાજે માન્યતા આપેલી છે, મધ્ય પ્રકરણના વચનોની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું છે કે જેને ભગવાન વેદવ્યાસના વચન પર વિશ્વાસ નથી, મોટા મોટા શબ્દ લખેલા, તેની આગળ નારદજી છે, વાલ્મીકી છે, બરાબર, ને વ્યાસ લખેલું છે, એના વચન પર જેને વિશ્વાસ ન હોય તેને નાસ્તિક અને પાપિસ્થ જાણવો. તો આવા ભગવાન વેદવ્યાસે પોતે સ્વયં વાસુદેવ મહાત્મ્યનો જે ગ્રંથ છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ પણ તરીકે ઓળખવામાં આવે છે, તો સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું વિષ્ણુખંડની અંદર આવેલું આ વાસુદેવ મહાત્મ્ય 32 અધ્યાયનો જે ગ્રંથ છે, જેને સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ શ્રીજી મહારાજે સ્વયં કહેલું છે, તેના 18મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકની અંદર 18:6ની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ એવું લખે છે કે અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર રાધા અને લક્ષ્મી નામની બે શક્તિઓ એટલે કે નારી રૂપે, બરાબર, શક્તિનો અર્થ અન્યથા નથી લેવાનો. તો ભગવાનની જે બે રાધા લક્ષ્મી પત્ની યોગ તરીકે પણ ઘણી જગ્યાએ કીધું, કોઈ જગ્યાએ મુક્તાત્મા નિત્ય મુક્ત તરીકે પણ રાધા લક્ષ્મીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. કોઈ જગ્યાએ પત્ની તરીકે પણ ઉલ્લેખ કરેલો છે, નિત્ય મુક્ત તરીકે, કે પછી જ્યાં જ્યાં જેવું સ્થાનક હોય ત્યાં ત્યાં તેવી વાત કરી. શક્તિનો આપણે ઘણીવાર વાત કરી, જો શક્તિ સ્વરૂપે કોઈ નિરાકારમાં ગણે તો ભગવાન શ્રીજી મહારાજે જ્યાં જ્યાં પોતાના સ્વરૂપો ધરાવેલા છે, વડતાલ હોય તો ત્યાં લક્ષ્મીજી નારી સ્વરૂપે છે, બરાબર, મા રાધિકાજી જોઈએ તો ગઢડાની અંદર નારી સ્વરૂપે છે, કે આપણે ધોલેરા જઈએ, જુનાગઢ જઈએ, ત્યાં નારી સ્વરૂપે જ છે. એટલે ને વચનામૃત અંત્ય પ્રકરણની અંદર બી શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે સ્ત્રી રૂપે રાધિકાજી અને લક્ષ્મીજી છે એમ કહેલું છે. એટલે મારો કહેવાનો તાત્પર્ય એવું છે કે વડતાલનો મહિમા અનેરો કેમ છે, આ વસ્તુની આજે ખાસ ચર્ચા કરવાની જરૂર છે. કારણ કે હમણાં થોડા દિવસની અંદર જ વડતાલનો 200 વર્ષનો અદ્ભુત મોટો પાટોત્સવ આવે છે લક્ષ્મીનારાયણ દેવનો, બરાબર. તો અમુક કહેવાતા કેટલાક લક્ષ્મી કુડાલો, માં રાધિકા કુડાલો, ભક્તિ કુડાલો આ મહિમા તમને ન કહેશે, જે ખોટો મહિમા, કાલ્પનિક મહિમા તમને કહેશે, બરાબર. ના કરતાં આપણે મૂળ જે મેં તમને બતાવ્યું કે અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર રાધા અને લક્ષ્મી બેને દિવ્ય સ્થાન મળેલું છે, એવા તમને વેદવ્યાસના પ્રમાણે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય 6ઠ્ઠો શ્લોક કે સત્સંગી જીવન, બરાબર, ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય વડતાલનું 18મું વચનામૃત વાંચીએ, બીજું વચનામૃત વાંચીએ વડતાલનું. આ દરેકની અંદર સ્પષ્ટ રીતે કે પરથારો એની અંદર પણ આ વસ્તુની ચર્ચા કરેલી કે રાધા લક્ષ્મી છે અક્ષરધામની અંદર.
આ તો શાસ્ત્રની વાત થઈ, અને શાસ્ત્રની અંદર જ્યારે શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ કર્યું ત્યારે એની વાત પણ વચનામૃત પરથારાની અંદર કરેલી છે. ઘણા માણસોને અક્ષરધામની અંદર ભગવાન શ્રીજી મહારાજે અક્ષરધામની અંદર પણ લક્ષ્મીજીના દર્શન કરાવ્યા છે કે મા રાધિકાના દર્શન કરાવેલા છે. એવી નોંધ વચનામૃત પરથારાની અંદર આપણા કહેવાતા અગ્રણીય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી એની નોંધ લીધેલી છે. ને આ જ વસ્તુ સતાનંદ સ્વામીએ ત્રિકાલદર્શી યોગીવર્ય બીજા પ્રકરણની અંદર આની સ્પષ્ટ રીતે નોંધ લેવામાં આવી છે. જ્યારે સમાધિ પ્રકરણ થયું હતું ત્યારે બીજા સત્સંગી બીજા પ્રકરણની અંદર પણ આ જ વસ્તુની અક્ષરધામની અંદર જ્યારે ભક્તોને સમાધિ થઈ ત્યારે સમાધિમાં શું જોયું? શ્રીજી મહારાજ કહે છે તો જાહેરની અંદર બધા હરિભક્તોને જે પોતે જે સ્વરૂપના દર્શન કર્યા ત્યારે અક્ષરધામના મૂળ સ્વરૂપની સાથે લક્ષ્મી અને રાધિકાના પણ દર્શન કર્યા. એવું આ સતાનંદ સ્વામીએ પણ નોંધ લીધેલી. એટલે અમુક કહેવાતા જે માણસો એમ કહે છે કે હવે ફલાણું ને ઢીકણું અને અક્ષરધામના દિવ્ય સિંહાસન પર તો ભગવાન એકલા જ બિરાજમાન છે. તો કોઈ એમ કહે છે કે નહીં ભાઈ અમારા તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામના દિવ્ય સિંહાસન બિરાજમાન. ના ઘણા કહે કે ભાઈ ગોપાળાનંદ સ્વામી બિરાજમાન છે. ને હવે તે એક નવો વર્ગ આવેલો છે બરાબર કે નહીં ભાઈ આચાર્ય મહારાજ બિરાજમાન છે. પણ આવું કોઈ ગ્રંથની અંદર કોઈ પ્રમાણ છે નહીં બરાબર. પ્રમાણ તો ફક્ત ને ફક્ત આ રાધા લક્ષ્મીનું પ્રમાણ જ છે. મેં તમને આપ્યા, અને કદાચ કોઈને આવું કંઈ જોવામાં આવે તો બતાવજો. એટલે જે વસ્તુ શ્રીજી મહારાજે પોતાને અતિ પ્રિય હતી, પોતાની બાજુમાં જે હતી નિત્ય મુક્ત, કાં તો પોતાની પત્ની કાં પોતાની શક્તિ એવી રાધિકાજીને પોતે દક્ષિણ દિશાની અંદર સ્વયં પોતાનું અક્ષરધામનું જે મૂળ રૂપ શ્રી કૃષ્ણ ભગવાન તેની સાથે પધરાવેલા છે. રાધિકાજી મા રાધિકાજીને કોટી કોટી વંદન બરાબર. વૃંદાવન વિહારી, ગોલોક વિહારી જે રાધા કૃષ્ણનું જે મૂળ સ્વરૂપ છે તે અક્ષરધામનું છે એમ કીધેલું છે સ્વયં. સત્સંગી જીવન 4થું પ્રકરણ ને 27મો અધ્યાય વાંચજો. ભૂષથી પ્રકાશિત થયેલ ને વર્તાથી પ્રકાશિત થયેલ સત્સંગી જીવન. આની ટીકાની અંદર સુકમુનિ અને વિહારીલાલજી મારે સ્પષ્ટ કરેલું છે કે હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે તે તો આ ધરા ઉપર પ્રગટ થયેલા સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે એમ જાણીને પધરાવેલું છે બરાબર. કે પોતાના જે કહેવાતા ભક્તો પ્રતિવતાની ભક્તિ કરે અને એની પ્રશંસા એવા શબ્દો વાપરેલા છે. એનો આગળ એક વિડીયો મેં બનાવેલો જ છે બરાબર. તો એની અંદરથી શ્લોકને સંખ્યા બધું જોઈ લેજો. તો આ 4:27 સત્સંગની અંદર સ્પષ્ટ રીતે ની ટીકામાં આ વિહારીલાલજી મહારાજ અને સુકમુનિ લખે છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે આ રાધા કૃષ્ણદેવ છે. એટલે કે ભગવાન શ્રીજી મહારાજે આ રાધિકાજીને અક્ષરધામનું મૂળ રૂપ જાણીને વડતાલની અંદર દક્ષિણ દિશાની અંદર પધરાવેલા છે. અને જે મધ્ય દેરાની અંદર લક્ષ્મીજી છે નારાયણની બાજુમાં એ પણ અક્ષરધામનું મૂળ રૂપ. પરથારાની અંદર તમને વાત કરી કે સત્સંગી 3 પ્રકરણ 41મો અધ્યાય જે ભગવાનનું મૂળ રૂપ છે તેને શ્રી કૃષ્ણ નામથી પણ સંબોધેલું છે, નારાયણ નામથી પણ સંબોધવામાં આવેલું છે. તેની સાથે લક્ષ્મીજીની ઉપસ્થિતિ બતાવેલી છે બરાબર. એટલે લક્ષ્મીનારાયણને અમુક માણસો કહે કે વૈકુંઠના છે, કોઈ કે ફલાણાના, કોઈ ઢીકણાના છે બરાબર. કોઈ કશું છે નહીં, અક્ષરધામના મૂળ રૂપ જ છે. સમાધિની અંદર તમે જોજો અક્ષરધામનું મૂળ રૂપ છે તેની અંદર લક્ષ્મીનારાયણ દેવ ભગવાને બતાવેલા છે. આ સમાધિ પ્રકરણ ક્યારે ખોટું ન પડે. ખોટું પડે તો વચનામૃતને ખોટો ગ્રંથ કહેવો પડે, કારણ કે પરથારાની અંદર આની નોંધ લેવામાં આવી છે. સત્સંગી ગ્રંથ ખોટો પડે બરાબર. એવા તો અનેક ગ્રંથો છે એની અંદર પ્રમાણ છે. અને આજના કહેવાતા કેટલાક જે ગુરુજીઓ જેને અતિ પ્રિય ગ્રંથ હરિલીલા કલ્પતરુ તેની અંદર પણ પહેલા સ્કંદની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવી. લગભગ 15મો કે 16મો અધ્યાય છે, ખબર પાકો નથી ખબર, પણ 15-16મો અધ્યાય જોઈ લેજો. અક્ષરધામનું વર્ણન છે તેની અંદર પણ રાધિકાજી અને લક્ષ્મીજીની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે અક્ષરધામના મૂળ રૂપની અંદર. એટલે ભગવાન શ્રીજી મહારાજે આ વડતાલને અક્ષરધામ તુલ્ય કેમ કહેવાય આપણે? તો સાક્ષાત મા લક્ષ્મી, મા રાધિકાજીની ઉપસ્થિતિ બતાવેલી છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનો પહેલો શ્લોક છે તેની અંદર પણ આ જ વસ્તુની ચર્ચા કરેલી બરાબર. પોતે મંગલાચરણમાં કહે છે શ્રી કૃષ્ણ તો વામે યસ્ય સીતા રાધાવાળો શ્લોક છે બરાબર. કે જેના વામ ભાગ એટલે ડાબા ભાગની અંદર રાધિકાજી રહ્યા છે અને વક્ષ સ્થલે વિશે લક્ષ્મીજી રહ્યા છે. તો આ ફક્ત ને ફક્ત ભગવાન જ હોઈ શકે જે રાધા લક્ષ્મીને સાથે લઈને ચાલે બરાબર. કહેવાતા કેટલાક જે વિદ્વાનો પંડિતો છે તે આ શિક્ષાપત્રીના પહેલા શ્લોક પર જ કહે છે કે ભગવાન સિવાય કોઈ મંગલાચરણ કરી ન શકે. કારણ કે એક સાથે રાધા લક્ષ્મીને કહેવા, એનું ધ્યાન કરવું કાં તો લખવા એ ભગવાન સિવાય કોઈ અવર માણસનું કામ નથી. કારણ કે એ વસ્તુ જ ભગવાન વેદવ્યાસે લખી છે. વેદવ્યાસ પણ સ્વયં પોતે ભગવાન નારાયણ હતા. વાસુદેવ મહાત્મા 18:6ની અંદર જોઈ લેજો બરાબર. એટલે પુરુષોત્તમ નારાયણે એક મંચ ઉપર, એક જ સ્થાનક ઉપર વડતાલની અંદર
લક્ષ્મીજીને રાધિકાજી પધરાવીને જે કહેવાતા કેટલાક સાંપ્રદાયિક જે વિગ્રહ કરનારા જે ઉત્તર ભારતની અંદર જઈએ તો રાધે 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 ફક્ત રાધિકાજીને જ પ્રાધાન્ય પણ આપવામાં આવે છે, પણ મા લક્ષ્મીનો અનાદર થાય છે ત્યાં ઉત્તર ભારતની અંદર, બરાબર. અને આપણે દક્ષિણ દિશાની અંદર જોઈએ તો આચાર્ય શ્રી રામાનુજાચાર્ય આદિ કે શ્રી સંપ્રદાયથી ત્યાં ઓળખાય છે એવા લક્ષ્મીજીના નામથી ત્યાં લક્ષ્મીજીનો અનેરો મહિમા છે, પણ ત્યાં રાધિકાજીને ગૌણ કરી દેવામાં આવે છે. પણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે જાતે અક્ષરધામાધિપતિ હોવાથી તેણે પોતાની જે 2 પત્નીઓ શક્તિઓ, બરાબર, કે નિત્ય મુક્તો તેનો અનાદર ન થાય એવી રીતે શાસ્ત્ર આધારે આ વડતાલની અંદર મા રાધિકા અને લક્ષ્મીજીને એક જ મંદિરમાં મુખ્ય દેરની અંદર પધરાવી અને પોતાના અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે અને એની અંદર કોઈ ફેર નથી એવું સાબિત કર્યું. એની નોંધ પંડિતવર્ય નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય, બરાબર, જ્યારે ઉલ્લાસ તો પાકો ખબર નથી, બરાબર, તો એ વડતાલની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે નિત્યાનંદ સ્વામીએ કીધું કે જેની અંદર રુચિ હોય તે સ્વરૂપનું ધ્યાન કરે, પણ પ્રાપ્તિમાં કોઈ ભેદ નથી. કોઈ દાખલા તરીકે હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરે તો પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય, કોઈ રાધા કૃષ્ણદેવનું ધ્યાન કરે તો પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય, બરાબર, કે કોઈ લક્ષ્મીનારાયણનું ધ્યાન કરે તો પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય, કે કોઈ વાસુદેવ ભગવાનનું ધ્યાન કરે તો પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય. રુચિ ભેદના હિસાબે આ છે, બાકી ભગવાનના સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવું સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામી શ્રી હરિદિગ્વિજય જ્યારે વડતાલની અંદર પ્રતિષ્ઠા થઈ ત્યારે આ વાતની ચર્ચા કરેલી છે. અને ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધેલું છે કે આ જે બધા શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કરીને આખો શ્લોક ટાંકીને ભગવાને કીધું એ અક્ષરધામના શ્રી કૃષ્ણ જ્યારે રાધિકા સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ, લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ, બરાબર, એમ કરીને પછી છેલ્લે લખે છે કે ભગવાનના સ્વરૂપમાં ક્યારે પણ ભેદ ન જાણવા. એટલે ભક્તની હિસાબે નામ અલગ અલગ છે પણ ભગવાનમાં ભેદ ન જાણવા. બધી તમને શાસ્ત્ર આધારે વાત કરી, કોઈ કલ્પિત વાત હું કરતો જ નથી, બરાબર. એ કલ્પિત વાતોને કોઈ સ્થાનક હોતું જ નથી. અહીં મેં તમને વાત કરી કે શાસ્ત્રમાં પણ આ વાત મળતી આવે છે. શ્રીજી મહારાજે સમાધિની અંદર પણ સમાધિ પ્રકરણની અંદર બધાને અક્ષરધામનું દર્શન કરાવ્યું, ત્યાં પણ રાધિકાજી લક્ષ્મીજી શ્રીજી મહારાજની સાથે જ બતાવવામાં આવેલા છે. અક્ષરધામનું મૂળ રૂપ છે તેને અનાદિ શ્રી કૃષ્ણ પણ કહે છે, પણ એ શ્રી કૃષ્ણ અને દેવકીનંદન શ્રી કૃષ્ણમાં કોઈ રો માત્રનો ફરક નથી. એની પર ચર્ચા ઘણીવાર કરી કે એના શ્રીજી મહારાજ છે તેણે પણ મધ્યના 13મા વચનોની અંદર કે અંત્યના 38મા વચનોમાં કીધેલું જ છે કે અક્ષરધામના મૂળ રૂપ છે તેમાંથી રામકૃષ્ણથી ભગવાનના અવતાર થાય છે. એટલે આ બધી જે ફૂટપટ્ટી લઈને જે બધા ભેદભાવો પાડે છે કે કૃષ્ણ જુદો અને રામ જુદા અને મા રાધિકા અલગ છે ને આ અલગ છે, લક્ષ્મીનારાયણનું સ્વરૂપ આવે તો વૈકુંઠમાં ગોઠવી રહી છે, બરાબર, રાધા કૃષ્ણનું સ્વરૂપ આવે કે ગોલોકની અંદર છે, અક્ષરધામમાં તો ભગવાન શ્રીજી મહારાજ એકલા જ છે. તો એને આ બધા સવાલ કરવા, બરાબર, તો આ બધું કાંથી આવ્યું? આ વડતાલનો 200 વર્ષનો મોટો ઉત્સવ આવે છે તો આજે ફક્ત ને ફક્ત ઢોલ નગારા એક જ સ્વરૂપના ગાવામાં આવે, પણ ભગવાન શ્રીજી મહારાજે પોતાના બીજા પણ બધા સ્વરૂપો બદલાવેલા છે. તેમાં મા રાધિકાજી, મા લક્ષ્મીજીની બાદબાકી કેમ થાય? અને હવે આપણે વાત કરીએ ભક્તિ માતાની, બરાબર. ભક્તિ માતા ભગવાનના માતા પિતા તો હતા જ, પણ પૂર્વજન્મમાં ભગવાન શ્રી નરનારાયણ પણ માતા પિતા હતા. અને અક્ષરધામની અંદર પણ ભક્તિ અને ધર્મની ઉપસ્થિતિ બતાવવામાં આવી છે. એટલે ભાગવત ધર્મનું નિરૂપણ કરતાં ભાગવતની અંદર કીધેલું છે કે ભાઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી તે જ એકાંતિક ધર્મ ભાગવત ધર્મ છે. તેનું નિરૂપણ ભગવાન બદ્રીપતિ નારાયણે પણ નારદજીને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર કીધેલું છે. એટલે કે તમે ધર્મ સહિત ભક્તિ કરશો તો જ ભગવાન વાસુદેવ સાક્ષાત તમને એનો સાક્ષાત્કાર થશે. એ ભક્તિ પર ભગવાને બહુ ભાર મૂકેલો છે, બરાબર. આપણા સંપ્રદાયની અંદર શું કે સનાતન જે આપણે તમને બધા ભાગવત કે વાસુદેવ મહાત્મ્યથી ગ્રંથની વાત કરી, પણ એ ભક્તિ ક્યારે એકલી નહીં કરવી, ધર્મ સહિત કરવી. એટલે બાજુમાં ધર્મદેવ પધરાવેલા છે પોતાના પિતા, બરાબર. એટલે ધર્મ સહિત ભક્તિ કરવી એ જ ભગવાન શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે, ઉદ્ધવ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે. તો જ પરમાત્મા વાસુદેવ એટલે કે ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજનું બાળ સ્વરૂપ. અમુક માણસો વાસુદેવનું નામ એટલે ભડકે છે. હરિલામૃતમ વાંચજો કે સત્સંગ જીવન વાંચજો, બરાબર. સત્સંગ જીવન 4:27ની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે વાસુદેવ ભગવાન એ પણ મારું સ્વરૂપ છે. જેટલા હરિકૃષ્ણ મહારાજ, બરાબર, એ જ સ્વરૂપ છે તે વાસુદેવનું છે, એની અંદર કોઈ ભેદ નથી એવું ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે બે સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ જ છે. એટલે જ્યાં ભગવાનની પ્રાપ્તિ માટે ધર્મ સહિત ભક્તિ કરીને અંદર જ્ઞાનના વૈરાગ પણ આવી જાય છે, બરાબર.
એટલે આ બધો રહસ્યાર છે. ભગવાન શ્રીજી મહારાજે પૂર્વે જે લક્ષ્મી જે તપ કરેલું હતું ને જે વરદાન માગેલું તે વરદાન સત્ય કરવા માટે અહીં લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે. હું આ વાત કહીશ તો અતિશયોક્તિનો વાત નથી, બરાબર. સમગ્ર ગુજરાત વર્ષની અંદર ફરજો, આવું લક્ષ્મીનારાયણ દેવનું મંદિર ક્યાંય તમને જોવા ન મળે. આ તો ખાલી ગુજરાતની નહીં પણ સમગ્ર ભારત અને સમગ્ર ભારત નહીં પણ સમગ્ર દુનિયાની અંદર તમે જાઓ પણ લક્ષ્મીનારાયણ દેવનું આવું જે મંદિર છે તે તમને કાંઈ જોવા ન મળે. ને આવું સોનાનું મંદિર અને હરિભક્તો તમે જોઈએ તો સમગ્ર કામનાઓ પૂર્ણ થાય છે. 12 માસ આપણે જોઈએ છીએ તો હરિભક્તોનો ભીડો રહે છે. અને જ્યાં શ્રીજી મહારાજે સ્વયં પોતે પાયાની અંદર જે ઈંટો મૂકી છે તે પોતાના મસ્તક ઉપર ઉપાડીને ઈંટો મૂકી છે, જેની લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિનો મહિમા પણ મેં એક આખો વિડીયો બનાવ્યો અલગથી, બરાબર. આ સ્વરૂપ ક્યાંથી આવ્યું એ કોઈને ખબર જ નથી. લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ વડોદરાની અંદર એક વણિકના ઘરેથી આ સ્વરૂપ મળ્યું હતું. એના આયુધો પણ ઉલટા સુલટી હતા, પણ ભગવાનને દ્રષ્ટિ માત્રથી આયુધો ઉલટા સુલટા હતા પણ શાસ્ત્ર અનુસાર થઈ ગયા. એવા ઘણા પરચા છે. એટલે લક્ષ્મીનારાયણ દેવ એ અક્ષરધામનું મૂળ રૂપ છે, બરાબર. એવું તમને સિદ્ધ કરીને બતાવ્યું કે રાધાકૃષ્ણ દેવનું પણ સ્વરૂપ અક્ષરધામનું મૂળ છે, તમને સિદ્ધ કરીને બતાવ્યું. એ શાસ્ત્ર પ્રમાણ અને સમાધિની અંદર પણ જે જોયું છે તે જ વાત છે. બાકી આજે કલ્પિત વાતોના રાફડા ફાટેલા છે, ગુરુજીઓના રાફડા ફાટેલા છે. જેને જે ગુરુજી માફક આવ્યા તે પોતપોતાના કલ્પિત સિદ્ધાંતો જોડે, પણ શ્રીજી મહારાજનો જે આ સિદ્ધાંત છે તે અનેરો સિદ્ધાંત છે. અને ભગવાનનો અહેસાસ અનુભવ કોઈ કરવો હોય તો સતાનંદ સ્વામીએ જે કીધું તે પ્રમાણે વૃત્તાલય સાક્ષાત હરિજયંતિ, એટલે સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજ હાલમાં કાંઈની અનુભૂતિ થતી હોય તો વડતાલની અંદર જ છે. વડતાલ જવું, બરાબર. આમ તો પૂનમનો મહિમા છે. ફક્ત ને ફક્ત ભગવાન શ્રીજી મહારાજે આખું સત્સંગી જીવન ગ્રંથ આપણે ઉચ્ચાકીએ તો એમાં એક જ એવા 4:27 અંદર લખેલું, ચોથો પ્રકરણ 27મો અધ્યાય ભુજ અને વડતાલની પ્રકાશિત થયેલી, કે દર મહિને આ વડતાલની પૂનમ ભરવી. કાલુપુરની અંદર આપણે એની પ્રતિષ્ઠા થઈ ત્યારે ફાગણ મહિનાની અંદર જે હોળી ધૂળેટી આવે છે ત્યારે જે નરનારાયણનો ઉત્સવ થાય ત્યાં અવશ્ય વર્ષની અંદર એકવાર જવાની પણ આજ્ઞા કાલુપુર નરનારાયણ દેવની સત્સંગી જીવન ચોથું પ્રકરણ 25મા અધ્યાયની અંદર કરેલી છે. એટલે આ બધી આજ્ઞા છે તો દર મહિને આપણે વડતાલ પૂનમે ન જઈ શકીએ, બરાબર. તો પછી કોઈ નોમ કે એકાદશી કે રવિવાર કે ગમે ત્યારે આપણે એકવાર આવા ભગવાનનો જે સાક્ષાત વાસ છે ત્યાં જઈએ તો ભગવાન શ્રીજી મહારાજે કીધેલું છે કે અહીં જે આવશે પૂનમ ભરશે તેને આ લોકને પરલોકમાં સુખિયા થશે, બરાબર. આ લોકની પ્રાપ્તિમાં કોઈને પુત્ર જોઈતું હશે કે ધન જોઈતું હશે કે કોઈને સ્ત્રી, કોઈને વિદ્યા, કોઈને જે પણ કાંઈ જોઈતું હશે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ કે પૂરા કરશે તેના કોડો. અને લક્ષ્મીનારાયણ દેવ કોઈ અવર નથી, બરાબર. એનો પણ આખો ઇતિહાસ સત્સંગી જીવન ભક્ત ચિંતામણ આદિ ગ્રંથની અંદર વણાયેલો છે. સાક્ષાત દ્વારિકાધીશ છે, બરાબર. ત્યાં આવેલા છે અને પોતાના જે સમગ્ર જે તીર્થો સાથે આવેલા છે, ગોમતીજી શું કે જે 4 આયુધ્ય શંખ, ચક્ર, પદ્મ અને ગદા, તો તપ્ત મુદ્રા પણ અહીં આપવામાં આવે છે. એટલે ભગવાન કહે છે કે દ્વારિકાનું જે ફળ છે તે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવાથી તમને મળે છે. તો બહુ મહિમા છે. ધીરે ધીરે આપણે એના ક્રમશઃ આપણે અત્યારે ફક્ત ને ફક્ત વડતાલ 200 વર્ષના એની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ કે બરાબર એનો મહિમા આપણે જેટલો બને એટલો જે આજે કોઈ પ્રકાશમાં નહીં લાવતા તે વસ્તુની આપણે ચર્ચા કરીશું, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેની અંદર ભગવાન સાક્ષાત અક્ષરધામાધિપતિ, એની સાથે રાધા અને લક્ષ્મી જે છે તે સ્વરૂપો અહીં ભગવાન શ્રીજી મહારાજે વડતાલની અંદર પધરાવેલા છે. અને સાંપ્રદાયિક જે બધા તોફાનો છે તે સમેટવા માટે ભગવાન શ્રીજી મહારાજે આ પહેલ કરેલી છે. બાકી કાંઈ તો કોઈ પણ જગ્યાએ તમે જો રાધા અને લક્ષ્મીને સાથે પધરાવ્યા હોય એ કંઈ મંદિરની અંદર એવું બહુ ભાગ્ય જોવા મળે. અને કદાચ જોવા મળતું હોય તો આટલા પૌરાણિક મંદિરની અંદર જોવા મળે જ નહીં. કારણ કે જે ભગવાન હોય તે જ જાણતા હોય પોતાના મૂળ સ્વરૂપની સાથે કોણ છે કોણ નહીં. એટલે આવા બધા દિવ્ય સ્વરૂપો તેના દર્શન કરીએ તો કોટી જન્મ એટલે કરોડો જન્મના પાપ આવડા બળીને ખાક થાય. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ કે ધર્મ ભક્તિ વાસુદેવ, આ બધા દિવ્ય સ્વરૂપો છે. એના દર્શન માત્રથી ભગવાને લખેલું છે આ મહિમા. હું મારા ઘરનું નથી કહેતો, બરાબર. ચોથું પ્રકરણ 27મો અધ્યાય વાંચજો. કોઈ નિત્ય પ્રત્યાના દર્શન કરે તો એના દેહને અંતે સાક્ષાત ભગવાન કે હું એને અક્ષરધામની અંદર લઈ આવું છું. એટલે ખાલી દર્શન માત્રથી નિત્ય રોજ દર્શન કરે ભાવથી, પ્રેમથી આ સ્વરૂપોના, તો પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય એવું ભગવાન શ્રીજી મહારાજે આ સત્સંગી જીવન ચોથું પ્રકરણ 27મા અધ્યાયની અંદર લખેલું છે.
એટલે ભક્તોને ખાસ નમ્ર વિનંતી, આ બધા પ્રકરણો વાંચો, મહિમા બહુ છે વડતાલનો, બરાબર. અત્યારે વડતાલનો મહિમા જ ગણો છે, કોઈ બીજા મહિમાને હું ગણ નથી કરતો, બરાબર. ભગવાન શ્રીજી મહારાજે જે પણ બીજા કાળુપુર મંદિર શું હોય અમદાવાદનું, કે નરનારાયણ દેવ ભુજનું શું મંદિર હોય, કે ધોલેરા શું હોય, કે ગોપીનાથજી મહારાજ શું, કે જુનાગઢ શું, દરેક મહિમા અનેરો જ છે. એટલે જેના જે સમયે આવશે પાટોત્સવાદિક, ત્યારે એનો મહિમા પણ આપણે શાસ્ત્ર આધારે આપણે ગાઈશું. પણ મુખ્યત્વે અત્યારે આ જે ભગવાને આ સ્વરૂપો પધરાવ્યા ને આનો 200 વર્ષનો મોટો ઉત્સવ આવે છે, એને અનુલક્ષીને આપણે કહીએ છીએ. એટલે દરેક હરિભક્તો એવો નિયમ લે, બરાબર, કે બને તો આપણે વડતાલ જવું, દેવના દર્શન કરવા, અને ખાસ તો ભગવાનની આજ્ઞા પૂનમની જ છે. ને કદાચ પૂનમે કોઈને ન ફાવે કે ભીડો બહુ હોય આ હોય, તો પછી અનુકૂળ સમયે જવું. તેમાં ખાસ કરીને ભગવાને કીધું છે કે નોમ, 11 કે બીજી કોઈ અનુકૂળ સમય આવે, મોટા ઉત્સવ આવે, ત્યારે એ તિથિએ પણ ફક્ત મહિનામાં એકવાર આપણે જઈએ તો એમાં સાક્ષાત ભગવાનનો અહેસાસ થાય. અને ગોપાળાનંદ સ્વામીના આપણે આસન ઉપર જઈએ, નિત્યાનંદ સ્વામીના આસન ઉપર સાધુની જાયગામાં આપણે જઈએ તો સાક્ષાત ગોપાળાનંદ સ્વામીનો પણ અહેસાસ થાય. કશું નહીં કરતા 1 કલાક ગોપાળાનંદ સ્વામીના આસન પર જઈને બેસજો, બરાબર. માળા ફેરવજો, શાંતિથી ધ્યાન મુદ્રામાં રહેજો. તમને સાક્ષાત અનુભૂતિ થશે ને થશે જ. તમને ગેરંટી આપું છું, ગોપાળાનંદ સ્વામીનો સાક્ષાત વાસ પણ છે જ. અને આસનમાં વડતાલ જજો, પરમ શાંતિ તમને મળશે. એવી શાંતિ ફક્ત ને ફક્ત મેં જોઈ છે ટોરડા ગામ, જે ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાનક, અને આ વડતાલ જ્યાં ગોપાળાનંદ સ્વામીનું સ્થાનક છે, ત્યાં તમને આ ગોપાળાનંદ સ્વામીની અનુભૂતિ થશે ને થશે જ. કારણ કે આ બધાનો અહીંયા સાક્ષાત વાસ છે. કેટલા વર્ષો લગીને અહીંયા રહ્યા છે. રજે રજ જે છે તે નંદ સંતો અને શ્રીજી મહારાજની પ્રસાદીના ચરણથી અંકિત થયેલી છે. ને આ બધા જે દિવ્ય ભગવાનને ભગવાનના મુક્તો, એના જે રજકરણો, એનો જે અહેસાસ વાયુનો સંસર્ગાદિક છે, તે કરોડો વર્ષ લઈ રહે છે. એટલે આવા ગોમતીમાં સ્નાન કરીએ, તપ્ત મુદ્રા 4 આયુધ કીધા તે લઈએ, ભગવાનના દર્શન કરીએ, કહેવાતા મોટા જે નંદ સંતો તેની અનુભૂતિ કરીએ આપણે ત્યાં રહીને, બરાબર. સાધુની જાયગામાં નિત્યાનંદ સ્વામીનું આસન છે, મંજુ કેશાનંદ સ્વામીનું આસન છે, કે આ ગોપાળાનંદ સ્વામીનું આસન છે, બીજા નંદ સંતોના ઘણા આસનો ત્યાં. તો ઉપર પણ આજે પહેલા માળ પર આપણે જઈએ ત્યાં પણ પરમ શાંતિ થાય એવું છે, બરાબર. સ્થાનક ત્યાં સિંહાસન પણ બનાવેલું છે, ત્યાં ભજન કરો. મંદિરમાં ગરદી વધારે તો હરિમંડપ છે આપણે, પછી રામ પ્રતાપભાઈનો મોલ છે, બધા પ્રસાદીના એટલા બધા સ્થાનકો છે કે આપણે એનો પાર પામીએ તેમ નથી. એટલે સતાનંદ સ્વામી આ શ્લોક ટાંકેલો છે, અને ભગવાન શ્રીજી મહારાજે પોતે સ્વયં શિક્ષાપત્રી પણ અહીં લખેલી છે. એટલે એવા વડતાલને હોય આપણે સંભાળીએ, બરાબર. આ પ્રવચને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.